દર્શક મિત્રો, હું છું તમને અનુસાર અને જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે। જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે આજે પવિત્ર પુરુષોત્તમ માસની સોમવતી અમાસ નિમિત્તે ભક્તો અને ગોપી મંડળોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દામોદર કુંડ ખાતે ઉમટી પડ્યા હતા અને પવિત્ર સ્નાન કરી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો। ગોપી મંડળ દ્વારા પુરુષોત્તમ ભગવાન અને કાઠાગોરની ભાવભીની પૂજા અર્ચના, સત્સંગ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પરંપરાગત રીતિ રિવાજ મુજબ કાઠાગોરની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગોપીઓએ આંબુડું જાંબુડું વિધિ પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કર્યું હતું તેમજ પીપળા વૃક્ષ પાણી અર્પણ કરી કથા વાર્તાનું શ્રવણ કર્યું હતું। આખા પુરુષોત્તમ માસ દરમિયાન કરાયેલી પૂજા અર્ચનાના સમાપન પ્રસંગે અમાસના દિવસે સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। જૂનાગઢ શહેર સહિત આસપાસના ગામો અને 12 ગામ વિસ્તારોથી મોટી સંખ્યામાં ભક્તો અને ગોપી મંડળો અહીં પહોંચ્યા હતા અને શ્રદ્ધાભેર સોમવતી અમાસના પાવન અવસરે ધાર્મિક લાભ લીધો હતો। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।